લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતના 26 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં આ વખતે અમુક બેઠકોના ઉમેદવારોને લઈને પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી છે। ત્યારે સાબરકાંઠામાં ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ તેમનો વિરોધ થતાં શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા હતા। હવે ભીખાજી ઠાકોરના સમર્થકોએ શોભના બારૈયાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે। આવા સમયે સાબરકાંઠા બેઠક પરનું કોકટું ઉકેલવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે મેદાને ઉતર્યા છે। આજે સવારથી જ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી હતી, જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકના આગેવાનો પણ હાજર હતા। જો કે ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન તો કર્યો હતો, પરંતુ ભીખાજીના સમર્થનમાં કાર્યકરોએ રાજીનામા આપતા વિવાદ વધી ગયો હતો। ત્યારે હર્ષ સંઘવીએ હિંમતનગરમાં બેઠક યોજાતા એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે પક્ષમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે। જો કે બંધ બારણે 3 કલાકથી ચાલી રહેલી બેઠકમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવાતા હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। બેઠકમાં જેમના નામની માંગ થઈ રહી હતી તે મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત હતા। તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે એવી પણ શક્યતા છે। બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું ન હતું।